નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું મારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. હવે બોર્ડની એક્ઝામમાં વાત રહી ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરી મહિનો અડધો. કેમ અડધો? શા માટે અડધો? આ બધી વસ્તુની ચર્ચા આજના લેક્ચરની અંદર કરવાનું છે. તમારી પાસે એક્ચ્યુઅલ કેટલો ટાઈમ છે? તમે આવા દિવસો ગણતા હશો, બરોબર છે? તો હવે આ દિવસોમાં એક્ચ્યુઅલ કેટલા દિવસો બને છે કે ભાઈ તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે, બરોબર છે, અથવા તો તમે જે એક્સપેક્ટ કરો છો કે ભાઈ એટલા દિવસો મારી પાસે છે, એટલા મહિનાઓ મારી પાસે છે, બની શકે કે એટલા દિવસો તમારી પાસે ન હોય, એટલા મહિના ન હોય તમારી પાસે. તો એના માટે થઈને આજ તમારા માટે હું રોડમેપ લઈને આવ્યો છું. હવે ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાનો રોડમેપ બનાવ્યો છે, તો જે વિદ્યાર્થીઓએ રોડમેપ બનાવ્યો છે એકવાર જોઈ લેશે કે કયા કયા દિવસોએ આપણે રજા રહે એમ છે. કારણ કે હવે બની શકે કે આમાં હજી ઘણી બધી વસ્તુ આવશે. ક્લિયર છે? અને એના કારણે થઈને તમારું જે પણ કાંઈ પ્લાન છે એ પ્લાન આખો શું થઈ જાય તો કે ફેલ થઈ શકે એમ છે. ક્લિયર? તો એના માટે થઈને હું તમારા સિલેબસને રિલેટેડ એક લેક્ચર લઈને આવ્યો છું. એમાં આપણે જોવાનું છે કે ભાઈ કઈ રીતે મારે તૈયારી કરવી, ચેપ્ટરો કઈ રીતે ડિવાઈડ કરવા, અથવા તો કયા વિષયને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું, કેટલા દિવસોની અંદર મારે સિલેબસ કમ્પ્લીટ કરવો, સિલેબસ કમ્પ્લીટ કરતી વખતે મારે રાઉન્ડ ટેસ્ટ કેમ આપવી, બરોબર છે? આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ આજના લેક્ચરને. અને સૌથી પહેલા તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આજનો આ રોડમેપ જોઈ શકે, આ માસ્ટર પ્લાન જોઈ શકે. અને સાથે સાથે હું તમને એટલું કહેવા માંગીશ કે હવે તમારા દિવસો કેવા છે? નજીક છે, બરોબર છે? પરીક્ષાના દિવસો. અને એમાં હવે તમે જો અત્યારે નહીં જાગ્યા તો તમારે હવે બહુ પછતાવાનો વારો આવવાનો છે. એટલે ફટાફટ જે વિદ્યાર્થીઓ હજી પણ તૈયારી નથી શરૂ કરી એ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે હવેથી તૈયારી શરૂ કરી દેજો, કારણ કે નહીતર બોર્ડની એક્ઝામની અંદર ભેગું નહીં થાય. ક્લિયર? અને જો તમારી પાસે એટલો ટાઈમ નથી કે આખો વિડીયો જોઈ શકો તો કોઈ પાર્ટને સ્કીપ કર્યા વગર તમે 2x અથવા તો 1.5x ની સ્પીડ ઉપર જોઈ શકો છો, જેથી તમે આખો રોડમેપ જોઈ લો, તમારા કામમાં પણ આવી જાય, તમારો સમય પણ બચી જાય. તો શરૂ કરીએ આજના આ રોડમેપને. તો સૌથી પહેલો મનની અંદર સવાલ આવે, દિવસો કેટલા છે મારી પાસે? બરોબર છે? મારી પાસે દિવસો કેટલા છે? તો હવે 88 દિવસો છે. 88 દિવસો આમ કહેવાય ને કે સોનાના દિવસો છે, બરોબર છે? તમને દેખાય છે 88 દિવસો, હકીકતમાં કેટલા દિવસો છે તમારી પાસે? તો કે હકીકતમાં દિવસો છે 88 દિવસ. બરોબર છે? 88 દિવસ આવડા છે. ઓકે, એમાંથી હું 6 દિવસ બાદ કરું છું. રેડી? 6 દિવસ બાદ કરું છું. કોના? તો કે આપણી એક્ઝામના. જાન્યુઆરી મહિનામાં તમારી એક્ઝામ આવશે ને? હા, જાન્યુઆરી મહિનાના આપણે ચાલો 6 ની બદલે આપણે કામ કરીએ 10 દિવસ ગણી લઈએ. 10 દિવસ તમારી એક્ઝામ છે. ક્લિયર? 6 દિવસ તમારું પ્રેક્ટિકલ છે અને 4 દિવસ તમારે શું છે? તમારે બોર્ડની એક્ઝામ આવશે એના 4 દિવસ પહેલા તો તમે વાંચવાનું મૂકશો ને, જે વિષયની પરીક્ષા છે એની તૈયારી કરશો. ઓકે, તો ચાલો 4 દિવસ તમે મૂકી દીધા. ક્લિયર? તો એટલા દિવસો છે તમારી પાસે. 20 દિવસ બાદ કરો 88 માંથી એટલે 68 દિવસ છે, મતલબ કે 2 મહિના પૂરા ને એની માથે 8 દિવસ છે તમારી પાસે. ક્લિયર? આ 8 શું કહેવાય દિવસ અને 2 મહિનાની અંદર તમારે બધી જ તૈયારી કરવાની છે. જે તૈયારી છે 68 દિવસોની અંદર છે. બાકીના આટલા દિવસની તૈયારીમાં તમારે શું કરવાનું થાય તો કે મીંડું. કેમ? કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ હશે ત્યારે એની તૈયારી કરશો. આ 10 દિવસની તમારી પરીક્ષા છે, સ્કૂલની પરીક્ષા, બરોબર છે? આ સ્કૂલની પરીક્ષા છે, સ્કૂલની પરીક્ષા, બરોબર છે? આ છે બોર્ડની પરીક્ષા, બરોબર છે? પ્રેક્ટિકલ અને આવડા છે તમારી બોર્ડની પરીક્ષાની આગળના 4 દિવસ, બોર્ડની પરીક્ષાના આગળના દિવસો. ક્લિયર? તો હવે આ એટલા દિવસો તમારા બાદ થઈ ગયા ઓલરેડી, એટલે 68 દિવસ બાકી રહ્યા છે. હવે મનની અંદર ફરી પાછો એવો ટેન્શન આવે કે સાહેબ 68 દિવસ છે, એન્ઝાયટી, ટેન્શન, વાંચવાની ચિંતા, પ્રેક્ટિકલની ચિંતા, માતા પિતાએ અમારા ઉપર ખર્ચો કર્યો એની ચિંતા, એનું પરિણામ અપાવવાની ચિંતા, બધી ચિંતા વચ્ચે અમારી તૈયારી કરવી કેમ? બરોબર છે? એક બાજુ તમારી એક્ઝામ આવશે, બીજી બાજુ રાઉન્ડ ટેસ્ટ લેવાની શરૂ થાય, રાઉન્ડ ટેસ્ટનો તમારો સિલેબસ બાકી હોય છે, રાઉન્ડ ટેસ્ટના માર્ક્સ જોઈને તમને ઘરે ચિંતા થાય કે ભાઈ આ મારો છોકરો શું કરે છે, બરોબર છે? માતા પિતાની ચિંતા, આ બધી ચિંતા વચ્ચે તમને માત્ર ને માત્ર એક સોલ્યુશન મળતું હોય તો એવું ચેનલ સ્ટડી માસ્ટર ઉપર મળી રહેવાનું છે. એટલા માટે હું તમને કીધેલું છે કે આખો લેક્ચર તમારે સ્કીપ કરવાનો નથી. જે પણ કઈ તમારે જોવું હોય 2x 1.5x ઉપર જોઈ લેજો, એટલે તમને બધી જ ખબર ક્લિયર કટ ખબર પડી જશે. બરોબર છે? કઈ રીતે સ્માર્ટલી તૈયારી કરવી એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ગધા મજૂરી બધા કરશે, બરોબર છે, પણ આપણે સ્માર્ટ મહેનત કરવાની છે. અને હું તમને એમ ઈચ્છું છું કે અત્યારના સમયની અંદર ગુજરાતનો પ્રત્યેક બાળક, જે નાનામાં નાના લેવલનો બાળક છે, એમને પણ આ વિડીયો તમે સજેસ્ટ કરો.
તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરો, જેથી કરીને આ લેક્ચર બને એટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને એ લોકો પણ જોઈ શકે કે આપણે તૈયારી કરવી કઈ રીતે. ક્લિયર? ચાલો તો શરૂ કરીએ આજના આ માસ્ટર પ્લાન ને રોડ મેપ ને. તો સૌથી પહેલા આવી જાય છે ડિસેમ્બર 2024 અને આ મહિનો એવો છે કે જેમાં તમારે એક બાજુ સિલેબસ ચાલતો હોય છે અને એક બાજુ તમે તમારી તૈયારી કરશો. સાહેબ કઈ રીતે તૈયારી કરવી તો એની વાત કરીએ તો દિવસના માત્ર ને માત્ર 6 કલાક તમારે આપવાના છે. જે વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલની અંદર જાય છે, જે વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલ પ્લસ કોચિંગની અંદર જાય છે, જે વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલની અંદર જાય છે, ફૂલ ટાઈમ જાય છે, પ્રાઇવેટ સ્કૂલ પ્લસ કોચિંગની અંદર જાય છે અને માત્ર પ્રાઇવેટ સ્કૂલની અંદર જાય છે અને ફૂલ ટાઈમ ભરે છે, તમામ વિદ્યાર્થીઓ માટે, ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી માટેનો આ માસ્ટર પ્લાન છે. આમ જનરલ માસ્ટર પ્લાન છે. રેડી? એમાં આપણે 6 કલાક કાઢવાના છે. સાહેબ જે લોકો ફૂલ ટાઈમ જતા હોય એને 6 કલાક કેમ નીકળે ભાઈ? તો કે જો ફૂલ ટાઈમ જતા હોય તો એને 7 થી 4 નો ટાઈમ હોય, 7 થી 5 નો ટાઈમ હોય, તો બધા ટાઈમમાં એ લોકોને લેક્ચર તો નહીં જ હોય, એની એલટી હશે, વાંચવાનો સમય હશે, બરોબર? તો એ વાંચવાના સમયને એડજસ્ટ કરવાનું છે તમારે આમાં. ક્લિયર છે? હવે હું તમને કહું, જે લોકો ફૂલ ટાઈમ જાય છે એના માટે કઈ રીતનું થાય. મેં 6 કલાક મૂકેલી છે, 3+3 જૂના સિલેબસ અને નવા સિલેબસ, બરોબર છે? તો જૂનો સિલેબસ તમે રિવાઇઝ કરતા જાઓ. ક્યારે રિવાઇઝ કરશો? ઘરે આવીને. નવો સિલેબસ તમે રિવાઇઝ કરો સ્કૂલે. ક્લિયર છે? 3 કલાક તમને મળે વાંચવા, અથવા તો 3 કલાકની જગ્યાએ 2 કલાક મળે. રેડી? તો એ 2 કલાકની અંદર તમે વાંચી નાખો જેટલું છે એટલું. ક્લિયર? બાકીનું જે વધે છે એ તમે ઘરે આવીને વાંચો અને એના કારણે થઈને શું થશે તો કે તમારું રિવિઝન સતત ને સતત ચાલ્યા કરશે. હવે જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ સ્કૂલની અંદર છે અને કોઈ કોચિંગમાં નથી જતા તો એમના માટે 6 હું 8 કલાક આપવી પણ એકદમ એમ કહેવાય ને વ્યાજબી છે. ક્લિયર છે? વગર કોચિંગે પણ તમે સારા માર્ક્સ લાવી શકો એ એક જગ જાહેર વસ્તુ છે. ક્લિયર છે? નતર તો બની શકે કે ભાઈ ગમે હારા કોચિંગમાં જઈને લોકો હારું પરિણામ લઈને આવે, પણ એવું નથી. આદર્શ કન્ડિશન તો એમ જ કહે છે કે ભાઈ લોકો તૈયારી વગર પણ રેડી સારા માર્ક્સ લઈને આવે, પણ એની સ્માર્ટ મહેનત હોય છે. ક્લિયર છે? ચાલો હવે જોઈએ કે ભાઈ સૌથી પહેલા આપણે આ 3 કલાકની અંદર ડિવાઈડ કરેલું છે તો એને કઈ રીતે આપણે એક્ઝિક્યુટ કરીશું, બરોબર છે? તો 3 કલાક જૂના સિલેબસ, 3 કલાક નવો સિલેબસ. તો જો શરૂઆત કરીએ આપણે 1 તારીખથી. તો 1 તારીખે આવે છે રવિવાર, ત્યારે ફિઝિક્સ નું ચેપ્ટર નંબર 1 પતાવી દેવાનું છે, બરોબર છે? જૂના સિલેબસમાં. રેડી? આને ક્વિક રિવિઝન કરવાનું છે. આ સાઈડ જેટલા ચેપ્ટર લખેલા છે એ બધા ક્વિક રિવિઝન, આ સાઈડના ડિટેલ રિવિઝન વાળા છે. ક્લિયર છે? તો ચેપ્ટર નંબર 1 પતાવી દીધું. એની અંદર તમે થિયરી કરી નાખી, બરોબર છે? એમસીક્યુ કરી નાખ્યા, દાખલા કરી નાખ્યા. ઇનફ ટાઈમ છે તમારી પાસે 6 કલાક, એટલે ઇનફ ટાઈમ થાય. ક્લિયર છે? એમાં તમને ન આવડતી હોય એવી થિયરી પેલા કરી નાખો, જે આવડે છે એ થિયરી ક્વિક રિવિઝન કરી નાખો. રફ વર્ક જે છે એ બધું રફ વર્ક, બરોબર છે? કાંઈ એટલે કાંઈ આપણે કોઈ દેખાડો નહીં જવાનું મેં આ રીતની તૈયારી કરી, બસ. બરોબર છે? તમારે રફ વર્ક કરવાનું છે. એકના ઉપર ઘૂંટાઈ જાય ને તોય વાંધો નહીં. ક્લિયર છે? તો એ રીતે ચેપ્ટર નંબર 1 આખું પતી ગયું. હવે વાત કરો કે બીજી અને ત્રીજી તારીખે કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર નંબર 1 છે એ ક્વિક રિવિઝન કરી નાખવાનું છે, બરોબર છે? આને 6 કલાક મળવાના છે. જેટલા પણ આ સાઈડ ચેપ્ટર આપેલા છે એ બધાને 6 કલાક મળવાના છે. આ સાઈડના ચેપ્ટરને બધાને 9 કલાક મળવાના છે. કઈ રીતે સમજો ધ્યાનથી. તો જો અહીંયા આપણે બીજી અને ત્રીજી તારીખ દરમિયાન કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1 લીધું, ચોથી અને પાંચમી તારીખ દરમિયાન મેથ્સ અને બાયોનું ચેપ્ટર નંબર 1 લીધું. હવે તમે જો 2, 3 અને 4 દરમિયાન ફિઝિક્સનું 9મું ચેપ્ટર લીધું અને આ ફિઝિક્સના 9મા ચેપ્ટરમાં બીજી તારીખે 3 કલાક, ત્રીજી તારીખે 3 કલાક અને ચોથી તારીખે 3 કલાક, બરોબર? એમ 3 કલાક કરો એટલે 9 કલાકમાં આખું ચેપ્ટર તમારે ડિટેલની અંદર રિવિઝન કરી નાખવાનું છે. હવે ઓલરેડી તમારું આ ચેપ્ટર ચાલી ગયું છે, તાજું ચાલ્યું છે, બરોબર છે? એટલે આનું રિવિઝન કરતા એટલી બધી વાર લાગવી ન જોઈએ, બરોબર છે? આમાં તમે આરામથી થિયરી કરી શકો છો, એમસીક્યુ કરી શકો છો અને સાથે સાથે દાખલાઓ પણ કરી શકો છો. ક્લિયર છે? હવે તમે જો ચેપ્ટર નંબર 4 અને 5, બરોબર છે? 4 અને 5 તારીખે મેથ્સ બાયોનું ચેપ્ટર નંબર 1 છે. 5, 6 અને 7 ની અંદર કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 7 કરી નાખવાનું. આ પણ ચેપ્ટર હમણાં તાજું ચાલ્યું છે, બરોબર છે? નવેમ્બરના મહિનામાં અથવા તો દિવાળી પહેલા ચાલ્યું છે, એટલે આને યાદ કરવું તમારા માટે એટલું અઘરું થશે નહીં, પરંતુ આ ચેપ્ટરોને યાદ કરવા થોડાક અઘરા બનશે. પણ આની આપણે ઓલરેડી એક્ઝામ આપી દીધી છે, એટલે જે ન આવડતી હોય એવી થિયરી તમારે પકડી લેવાની. ક્લિયર? પછી ક્વિક રિવિઝન કરી નાખો. 6 અને 7મા તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2 છે. 8 તારીખે રવિવાર આવે છે, ત્યાં કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 2 કરી નાખો. જો આ ચેપ્ટર નંબર 2 માં 6 કલાક આપવાની છે આપણે, બરોબર છે? ચાલો હવે 9 અને 10 તારીખે બાયોલોજીનું ચેપ્ટર નંબર 2 કરશો. 9, 10, 11 તારીખે બાયોલોજીનું ચેપ્ટર નંબર 7 કરશો. ક્લિયર છે? પછી 11, 12 તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 3 કરશો. 12, 13, 14 તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 10 કરશો. 13, 14 તારીખે કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 કરશો. 15 તારીખે રવિવાર આવે છે એટલે બાયોલોજીનું ચેપ્ટર નંબર 3 કરશો. પછી હું કીધું છે 16, 17 તારીખે તમે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 4 કરશો, બરોબર છે? અને 16, 17, 18 માં કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 8 કરશો.
જો આ છે ને પ્લાન આખો સિસ્ટમ વાઇઝ હાલે છે, બરોબર છે. ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, બરોબર છે, સાયકલમાં. એટલે તમારે ક્યારે પણ કોઈ સબ્જેક્ટ એક હારે એક લઠ્ઠો નહીં થાય, બરોબર છે. એટલે તમારે શું થાય, એક થોડાક સમયે એ ફરી પાછો સબ્જેક્ટ અથવા તો એ ફરી પાછું ચેપ્ટર તમારી સામે આવશે. હવે આના આ ચેપ્ટર તમે જોજો એ રીતે મેં સેટ કરેલા છે કે આના આ ચેપ્ટર જ્યારે તમે બીજા મહિનામાં આવશો ને ત્યારે ફરી પાછા રિવાઇઝ થાય. ક્લિયર છે? જો પછી શું કરશું તો કે આ કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર આપણે અહીંયા પડ્યા હતા ને 16 અને 17 તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 7 છે, 4 છે, 16, 17, 18 કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 8 છે, 18, 19 માં કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4 છે, 20, 21 માં બાયોલોજીનું ચેપ્ટર નંબર 4 છે, પછી 19, 20 અને 21 માં બાયોલોજીનું ચેપ્ટર નંબર 8 લઈ લેવાનું. 22 તારીખે રવિવાર આવે છે તો રવિવારે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 6 લઈ લેશો, બરોબર છે. પછી 23, 24 કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 5 લઈ લેશો. પછી 25, 26 બાયોલોજીનું ચેપ્ટર નંબર 5 લઈ લેશો. પછી 23, 24 અને 25 દરમિયાન ફિઝિક્સનું ચેપ્ટર નંબર 11 લઈ લેશો. પછી આવે છે 25, 26 દરમિયાન બાયોલોજીનું ચેપ્ટર નંબર 5, 27, 28 દરમિયાન ફિઝિક્સનું ચેપ્ટર નંબર 7, 26, 27, 28 દરમિયાન કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 9, 29 તારીખે રવિવાર છે એટલે કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 6, 30, 31 બાયોલોજીનું ચેપ્ટર નંબર 6, બરોબર છે, અને બાયોલોજીનું ચેપ્ટર નંબર 9. હજી તમે આગળ જશો એટલે બાયોલોજીનું ચેપ્ટર નંબર 1 જાન્યુઆરી કરવાનું થશે, બરોબર છે. તમારી એક્ઝામ કઈ તારીખે છે ખબર છે? તમારી બીજી એક્ઝામ આવે છે જાન્યુઆરીની 20 તારીખથી શરૂ થાય છે, બરોબર છે, 20 કે 17 તારીખથી. ત્યાં સુધીમાં તો આપણે અડધો કરતા ઉપર સિલેબસે પહોંચી ગયા છું. તમે જો ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર પતી ગયા તમારા? 1, 2, 3, પછી 4, પછી 5, 6, અહીંયા 7, 8, 9 ચેપ્ટર એક મહિનાની અંદર પૂરા થઈ ગયા છે, બરોબર છે. હવે બાકી કેટલા રહ્યા તો કે બાકી તમારા ચેપ્ટર નંબર 10, 11, 12, 13 અને 14 રેડી 5 ચેપ્ટર બાકી રહેશે. એ 5 ચેપ્ટર પાછળ આપણે ઓલું કરશું, બરોબર છે, સમજીશું કઈ રીતે. તો જો અહીંયા આપણે શું કીધું હતું, બાયોલોજી ચેપ્ટર નંબર 9 છે, 1લી 2જી તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 9 કરવાના. જો યાદ કરો મેં તમને કીધું હતું આનું આ માળખું ફરી પાછું રિપીટ થાય. તો અહીંયા શું કીધું હતું, ચેપ્ટર નંબર 9 ક્યારે છે? 2, 3, 4. આ રિવિઝન છે એ કેવું છે? ડિટેલમાં રિવિઝન છે, બરોબર છે. ચેપ્ટર નંબર 9 નું ડિટેલની અંદર રિવિઝન છે. પછી એના પછી જાન્યુઆરી મહિનામાં આવે છે ચેપ્ટર નંબર 9 નું ક્વિક રિવિઝન 1લી 2જી તારીખમાં. એટલે કે એક મહિના પછી ફરી પાછું તમને યાદ આવશે, બરોબર છે. એટલે તમે ક્યારે પણ કોઈ ચેપ્ટરને ચૂકવાના તો નથી અને નથી જ. ક્લિયર છે? ચાલો પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2, 3 અને 4 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 12 કરવાનું, બરોબર છે. પછી 3જું 4થું, બરોબર છે, 3જી અને 4થી તારીખે કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 7, 5મી તારીખે બાયોલોજીનું ચેપ્ટર નંબર 7, 6ઠી 7મી તારીખે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 10, 6, 7, 8 દરમિયાન કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 10, 8, 9 દરમિયાન કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 8, 9, 10, 11 દરમિયાન બાયોલોજીનું ચેપ્ટર નંબર 10, 10, 11 દરમિયાન બાયોલોજીનું ચેપ્ટર નંબર 8, 12 તારીખે રવિવાર આવે છે ફિઝિક્સનું 11મા ચેપ્ટરનું રિવિઝન. જો હલો અહીંયા હું કીધું હતું ચેપ્ટર નંબર 11, જો 10 અને 11 ક્લિયર છે. 12 તારીખે રવિવાર છે, ઓકે. હવે જો અહીંયા 13 અને 14 તારીખે કે 14 તારીખે તમારે સમજો કે ભાઈ ઉત્તરાયણ આવે છે અને એના શું કહેવાય શોરમાં એટલે કે એના અવાજમાં તમે ન પણ ભણી શકો, તો બધા જ શું કહેવાય દિવસોને તમે એક દિવસ ઠાલવતા જાઓ એટલે 27 તારીખે તમારો સિલેબસ કમ્પ્લીટ થાય, ઓકે. ચાલો તો અહીંયા તમારે 14 તારીખે જો વંચાય તો વાંચી લેવાનું, ન વંચાય તો કાંઈ નહીં, બરોબર છે. એક દિવસ તમારે રજા રાખવી હોય તો રાખી શકો છો. તો અહીંયા આપણે 13 અને 14 તારીખે ચેપ્ટર નંબર 9 અને 13, 14 અને 15 માં ફિઝિક્સનું ચેપ્ટર નંબર 13 કમ્પ્લીટ કરી દેવાનું છે. ક્લિયર છે? અને જાન્યુઆરી મહિનો એવો છે કે હવે તમારે કોઈ એટલે કોઈ સ્કૂલ શરૂ રહેવાની નથી. મોસ્ટ ઓફ સ્કૂલોની અંદર વાંચવાની રજા, રાઉન્ડ ટેસ્ટ ને એવું બધું શરૂ થઈ જાય. અચ્છા હવે તમને એમ થાય કે સાહેબ રાઉન્ડ ટેસ્ટ શરૂ થઈ ગઈ, તો રાઉન્ડ ટેસ્ટ શરૂ થાય ડાયરેક્ટ ફૂલ સિલેબસમાં તો રાઉન્ડ ટેસ્ટ લેશે નહીં. પેલા તમારું પહેલું સેમ રહે અથવા તો પહેલા સેમના અમુક ચેપ્ટર, પછીના ચેપ્ટર, પછી તમારું પહેલું સેમ આખું, પછી તમારા બીજા સેમના અમુક ચેપ્ટર, પછી બીજા સેમના બીજા ચેપ્ટર, પછી બીજું સેમ આખું, પછી આખા ચેપ્ટરોની યુનિટ આપણે શું કહેવાય રાઉન્ડ ટેસ્ટ આવશે. સપોઝ કે 10 તારીખથી આપણે રાઉન્ડ ટેસ્ટ શરૂ થાય છે તમારી સ્કૂલની અંદર, બરોબર છે. તો 10 તારીખ સુધીમાં તમે ફિઝિક્સના કેટલા ચેપ્ટર કરી ગયા છો? 10 થી 12 ચેપ્ટર કરી ગયા છો, બરોબર છે. હવે 10 તારીખથી શરૂ થાય એટલે સપોઝ કે પહેલું સેમ તમને લેવાનું કે, બરોબર છે, પહેલું સેમ. તો પહેલા સેમના 1 થી 8 ચેપ્ટરનું તો ઓલરેડી તમે આગળ રિવિઝન કરી લીધું, બરોબર છે. અને આમાંથી હજી તમે ટાઈમ વધે, બરોબર છે, આખો દિવસ તમે ફ્રી હોવાના છો, તો હવે તમે ફરી પાછું શું કરી શકો છો તો કે જે ચેપ્ટર તમારા બાકી રહી ગયા છે, બરોબર છે, એનું રિવિઝન ફરી પાછું કરી શકો છો. ક્લિયર છે? ચાલો તો અહીંયા તમને આ વસ્તુ ખબર પડી. હવે સાહેબ હવે મનની અંદર એવો સવાલ આવ્યો કે સાહેબ રાઉન્ડ ટેસ્ટ હોય, એનું વાંચવાનું, આ વાંચવાનું ભેગું નહીં થઈ જાય, ક્લેશ નહીં થાય. હવે હું તમને એક ઉદાહરણ આપું. જો 7 કલાક તમારે હોવાનું, બરોબર છે, 7 કલાક તમારે હોવાના કાઢ્યા, 6 કલાક આપણે વાંચવાના કાઢ્યા, એટલે 12 ને 13 કલાક થયા. ચાલો 3 કલાક તમે એક્સ્ટ્રા કાઢી નાખો એટલે 16 કલાક થયા. હવે 16 કલાકમાંથી બીજા શું કહેવાય 16 કલાક છે, બરોબર છે, તમારા 16 કલાક થયા.
24 કલાક હોય એમાંથી 16 કલાક નીકળી જાય, કેટલા કલાક વધ્યા? 8 કલાક. હવે 8 કલાકમાં 3 કલાક તમારા પેપર દેવાના ગણો તોય તમારી પાસે 5 કલાક વધે છે, અને 5 કલાકમાં ઓલરેડી તમે સિલેબસ આખો કમ્પ્લીટ કરી ગયા છો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી નો સેમ 1, તો એમાં તમને અઘરું પડવાનું નથી. 5 કલાકની અંદર ક્વિક રિવિઝન તમે બધા જ ચેપ્ટરનું કરી શકો છો, સાથે સાથે MCQ પણ એના કરી શકો છો, દાખલા પણ કરી શકો છો. ક્લિયર છે? એટલે એમાં તો કોઈ મૂંઝવણ નથી. તો રાઉન્ડ ટેસ્ટ અને આને કઈ રીતે એડજસ્ટ કરવું ખબર પડી? ચાલો તો હવે આગળ જોઈએ. એના પછી શું કરવાનું છે? ચેપ્ટર નંબર 16 અને 17 સોરી 16 તારીખે બાયોલોજીનું 9મું ચેપ્ટર અહીંયા આવ્યું. બાયોલોજીનું 9મું ચેપ્ટર આ 2 દિવસમાં કમ્પ્લીટ કરવાનું. 17-18 માં ફિઝિક્સનું ચેપ્ટર નંબર 12, 16-17-18 માં બાયોલોજીનું ચેપ્ટર નંબર 11. 19 તારીખે રવિવાર આવે છે એટલે ત્યાં કેમેસ્ટ્રીનું 10મું ચેપ્ટર કરી નાખવાનું, એટલે કેમેસ્ટ્રીનો વિષય પૂરો. 10 ચેપ્ટર જ છે આઈ થિંક કેમેસ્ટ્રીમાં. ક્લિયર? ચાલો હવે 20-21 તારીખે તમારે બાયોલોજીનું ચેપ્ટર નંબર 10 કરવાનું. 20-21-22 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 14 કરવાનું. પછી 22-23 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 13 કરવાનું. જો ચેપ્ટર નંબર 13 નું ડિટેલ પ્લાનિંગ અહીંયા કરેલું, ડિટેલ વાંચવાનું અહીંયા કરેલું. કેટલી તારીખે? 13 તારીખથી 15 તારીખમાં. ફરી પાછું જો આમાં તમારું હરખું ન વચાણું હોય તો તમે અહીંયા હરખું વાંચી શકો છો. બરોબર છે? 22 અને 23 તારીખ દરમિયાન ફિઝિક્સનું ચેપ્ટર નંબર 13 છે. પછી ચેપ્ટર શું કહેવાય આપણું 24 અને 25 તારીખે બાયોલોજીનું ચેપ્ટર નંબર 12 છે, અને 26 તારીખે રવિવાર છે ત્યાં તમારે બાયોલોજીનું ચેપ્ટર નંબર 13 કરી નાખવાનું છે. અને 13 એ રીતે કરવાનું કે 2 વાર રિવિઝનની જરૂર જ ન પડે. આઈ થિંક બાયોલોજીનું 13મું ચેપ્ટર છેલ્લું છે. ક્લિયર છે? તો અહીંયા તમારા 12માં શું કહેવાય 12મા ચેપ્ટરનું 2 વાર રિવિઝન થઈ ગયું. 13મા ચેપ્ટરનું તમે ઈ જ દિવસે રવિવારે રિવિઝન કરી નાખશો. હવે બાકી રહ્યા બાકીના દિવસો. હવે આ દિવસોમાં શું કરવાના? આ દિવસોની અંદર તમારે ક્વિક રિવિઝન, આમ જો પાના ફેરવવાના. બરોબર છે? ચેપ્ટર નંબર 1, 2, 3 એક દિવસની અંદર કરી નાખ્યું, ભૂંડિયું વાળી દીધું. બરોબર છે? કારણ કે ઓલરેડી તમે બધું કરી ગયા છો રિવિઝન. બરોબર છે? હવે માત્ર ને માત્ર એના ઉપર નજરો ફેરવવાની છે, અને મેક્સિમમ બને એટલી MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. હવે હું તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપું. સપોઝ કે આ 6 કલાક તમે વાંચો છો, 6 કલાકની ઉપર તમે એક હજુ કલાક વાંચો છો. વિચાર કરો એક કલાકનું મહત્વ શું હોય. 1 કલાકની અંદર તમે કેટલા MCQ સોલ્વ કરી શકો? આપણે લેટેન એવરેજ મૂકીએ 30 MCQ સોલ્વ કરીએ. ગુજરાત બોર્ડની વાત કરું છું, બીજાની નહીં. બરોબર છે? 30 MCQ તમે સોલ્વ કરી શકો છો. બરોબર છે? હવે 1 કલાક છે, એવા તમારી પાસે કેટલા દિવસો છે? તો કે તમારી પાસે 60 દિવસો છે. 1 કલાક અને એવા દિવસો 60, તમારી પાસે 60 કલાક. 60 કલાકની અંદર તમે કેટલા MCQ સોલ્વ કરી શકશો? તો કે 1800. 1 કલાકમાં 30 થતા હોય તો 60 કલાકની અંદર કેટલા થાય? 1800 MCQ. હવે તમને એવું નથી લાગતું કે 1800 MCQ ની સામે તમારા બાયોલોજીના 50, કેમેસ્ટ્રીના 50, ફિઝિક્સના 50, 150 MCQ આમાંથી આવી જાય. બરોબર છે? હાલો 50 નો આવે કાંઈ નહીં, 40, 30 એવા તો આવશે ને. હવે મહેનત કરવાની બાકીના MCQ માટે રહી. ક્લિયર છે? તો હવે આ રીતે થોડુંક સ્માર્ટ વર્ક કરો. ખાલી કલાક ચાલો કલાક નથી ખેવું, અડધી કલાક ખેવું છે. તો અડધી કલાક ખેંચો તો અડધી કલાકમાં તમે 15 MCQ કરો ને, તોય તે તમે કેટલા 900 MCQ કરી લેવો. અને 900 MCQ માંથી 150 MCQ પૂછાવા એ કોઈ મોટી વાત નથી. ક્લિયર? તમે જાણો છો ને હું જાણું છું. તો મહેનત એ રીતની કઈક હોવી જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ કે બાકીના દિવસોની અંદર શું કરવાનું છે. તો કે બાકીના દિવસોમાં જો 27 તારીખે તમે નવરા પડી ગયા. બરોબર? હવે બધા સિલેબસ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. તો 27, 28, 29, 30, 31 હવે બીજા મહિનાની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ આવશે. બરોબર છે? અને આ પ્રેક્ટિકલ એક્ઝામ તમારા 6 દિવસ લઈ જાય. બાયોલોજી વાળા છે એના 6 દિવસ અને મેથ્સ વાળા હશે એના 3 દિવસ. ક્લિયર છે? બાયોલોજી વાળાના 6 દિવસ અથવા તો 5 દિવસ અને મેથ્સ વાળાના 3 દિવસ લઈ જાય. કેમ? કારણ કે એની તૈયારી તો કરવાની ને. હવે તૈયારી કરશો તો એના કારણે થઈને તમે વાંચવાનું ડિસકન્ટિન્યુઅસ કરશો. બરાબર? કારણ કે ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામ છે તો હાલો એની થોડું ઘણું પ્રેક્ટિકલ નથી આવડ્યા, યુટ્યુબ ઉપર સર્ચ કરી દીધા, આમ કર્યું તેમ કર્યું, ફલાણું કર્યું ઠીકડું કર્યું, એમ કરતા તમે 1-2 દિવસ એમને વેડફી નાખ્યા. એટલે હું અઠવાડિયું જ મૂકું છું. હાલો તમે અઠવાડિયું ગુમાવી દીધું છે. બરોબર? વાંચવાનું. તો એટલા માટે થઈને તમારે શું કરવાનું છે? તો કે ફરી પાછું ચોપડું લઈને બેસી જવાનું છે અને હવે ફરી પાછું વાંચવાનું શરૂ કરી દેવાનું છે. અચ્છા, હવે તમે એમ કહેતા હતા સાહેબ ઓલી એક્ઝામનું રેડી 17 તારીખથી એક્ઝામ તમારી શરૂ થાય છે. કઈ તારીખે? 17 તારીખે. ચાલો, આ 17 તારીખે તમારી એક્ઝામ શરૂ થતી હોય તો એક કામ કરો, પ્લાનને સ્કીપ કરજો, એને નીચે લઈ જાઓ. એને ક્યાં લઈ જાઓ? નીચે લઈ જાઓ. આરામથી તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. એ હું તમને કહું છું, એની ગેરંટી આપું છું, છાતી ઠોકીને કહું છું. નો સિલેબસ કમ્પ્લીટ થાય ને રેડી તો આ કમેન્ટ સેક્શન તમારા માટે છે. તમારે જે લખવું લખીને જાજો, હું સ્વીકારીશ. બરોબર છે? કારણ કે આ મેં પ્લાન આપેલો છે, મારી તૈયારીનો પ્લાન આપેલો છે. મેં પણ કઈક તૈયારી આ રીતના કરી હતી. મેં ડિસેમ્બરથી જ તૈયારી કરવાની શરૂ કરી હતી. મેં આગળના મહિના મારા આખા વેડફાઈ ગયા હતા. ક્લિયર છે? તો આ મારો જ પ્લાન છે. એવું જ વિચારીને તમે તૈયારી કરશો, હું ગેરંટી આપું છું કે તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, MCQ, થિયરી અને દાખલા સહિત. પણ એના માટે થઈને આ પ્લાનને તમારે વળગી રહેવો પડશે. આમાં અમુક વિદ્યાર્થીઓના પ્લાન કંઈક અલગ હોય. તો એ લોકો જોજો કે તમારે કયા તારીખથી લઈને કયા તારીખ સુધીમાં રજા પડે એમ છે, અને સાથે તમને કઈ રીતનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે.
પોતપોતાના ટાઈમ ટેબલ પણ તમે બનાવી શકો છો. એવું નથી કે મેં કીધું એમ જ, બરોબર, પણ મેં તમને એક બેસિક આઈડિયા આપ્યો, આ એક્ઝામ્પલ છે, બરોબર છે. કંઈક આ રીતના તૈયારી કરશો, આ રીતનું માળખું બનાવશો તો તમારું, હું આરામથી કહું છું કે તમારા 90+ આવશે આવશે ને આવશે. તમને ટોપર બનાવતા કોઈ એટલે કોઈ અટકાવી શકવાનું નથી. આ જો ટાઈમ ટેબલ છે તમે ફોલો કર્યું તો એવરેજ માંથી ટોપર, અને ટોપર હશો તો એનાથી વધારે માર્ક્સ આવશો. અને બેક બેન્ચર એટલે કે સાવ છેલ્લી કક્ષાના માણસ હશો, છેલ્લી કક્ષાના વિદ્યાર્થી હશો તો એના એવરેજ કરતા પણ વધારે સારા માર્ક્સ આવવાના છે. તો એટલા માટે થઈને આ સતત ને સતત કહું છું કે આ જે વિડીયો છે એ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે. અને કોઈ પણ પ્રકારની શંકા વગર એમને કહેવાનું છે કે ભાઈ આ પ્લાન છે, એકવાર તું જો, પછી ફોલો કરે ન કરે એ એના ઉપર છે. કારણ કે આપણે વધારે કઈ કહી શકતા નથી, ઘરે ઘરે પહોંચીને એમને કહી શકતા નથી કે ભાઈ ફોલો કર, ફોલો કર, ફોલો કર. કારણ કે મનની મરજી, બરોબર છે. મન હોય તો માળવે જવાય. તો એવા વિદ્યાર્થીઓને તમારે ખાલી ફોલો કરી દેવાના છે, કરે ન કરે એમની વાત છે, બરોબર છે. એમને પ્લાન મજા આવે તો કરે, તે ન મજા આવે તો ન કરે, એમનો પોતાનો પ્લાન હોય તો. ઓકે, તો ચાલો, આશા રાખું છું કે આજનો માસ્ટર પ્લાન તમારા કામમાં આવ્યો છે, આજનો રોડ મેપ તમારા કામમાં આવ્યો છે. જો એવું હોય તો આ વિડીયોને લાઈક કરતો જવાનું છે, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી જવાનું છે, અને સાથે સાથે બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન પ્રેસ કરીને જવાનું છે. મળી જાય આવા કોઈ બીજા લેક્ચરની અંદર. ટીલ ધેન થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય.